અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં 3 દિવસથી મેઘરાજાની અવિરત બેટિંગ જોવા મળી રહી છે. અમરેલીથી આ મહત્વપૂર્ણ વિગતો મળી છે, જ્યાં 3 દિવસથી મેઘરાજાની એન્ટ્રી થયેલી જોવા મળી રહી છે. અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ગયો છે. તો આજે સવારથી જ ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તો અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં સતત 3 દિવસથી મેઘરાજાની અવિરત બેટિંગ જોવા મળી છે. અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામી ગયો, ત્યારે આજે સવારે વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ધીમી ધારે ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો અમરેલીના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. તો 3 દિવસથી મેઘરાજાનું આગમન થઈ ગયું છે. મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને કાળઝાળ ગરમીમાંથી અત્યારે રાહત પ્રાપ્ત થઈ છે. ગટરના દૂષિત પાણી અને કીચડ વહેતા થયા છે. તો વરસાદી પાણી પણ ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ સ્થાનિકોને પણ અવરજવરમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે. જી પરેશ, મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. શું છે વધુ વિગત? બિલકુલ, આજે સવારથી જ અમરેલી જિલ્લામાં વરસાદ ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વરસાદની બેટિંગો શરૂ થઈ છે. ત્યારે આપણે જો અમરેલી શહેરની જો વાત કરીએ તો અમરેલી શહેર તેમજ અમરેલીના જે તાલુકા છે તેમાં સતત મેઘરાજાની અવિરત બેટિંગ શરૂ જોવા મળેલી છે છેલ્લા 3 દિવસથી. ત્યારે અમરેલી નાના ગોખરવાડા, ચક્કરગઢ, દેવળિયા, માચિયાડા, ઈશ્વરિયા, વરસડા, સેડુબાર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલી શહેરમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણીના વહેણમાં ગટરના જે દૂષિત પાણીઓ છે એ પાણી અને કીચડ વહેતા થયા છે. ત્યારે આપણે કહી શકીએ છીએ કે જે ગટરો છે, ગટરોની અંદર જે ગંદકીઓ હતી એ વરસાદને લઈને અત્યારે સાફ થતી હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણીના ભરાવાથી વાહન ચાલકોને અને સ્થાનિકોને, રાહદારીઓને જે મુશ્કેલીઓ પડતી હોય તેવા પણ દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે અમરેલી જિલ્લાની અંદર વહેલી સવારથી જ વરસાદની બેટિંગો શરૂ જોવા મળી રહી છે. જી પરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે.